સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને CIB દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત બારડોલીના સ્વરાજ આશ્રમથી રાજમાર્ગ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું। વાહન વ્યવહાર અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પણ હિરેન ફાઉન્ડેશન સાથે એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે હેતુ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના નેજા હેઠળ ઉજવણી કરવામાં આવી, કે જેમાં અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું થી માહિતગાર કર્યા અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને હિરેન ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં બારડોલીના સ્વરાજ આશ્રમથી બારડોલીના રાજમાર્ગ થઈને લીમડા ચોક સુધી રેલી નીકળી હતી, જેમાં વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા ફરજ પડાઈ હતી, કે જેમાં મહુવા, કરચલિયા, બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। મહુવા, કરચલિયા, બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહ સલામતીના નારા લગાવ્યા હતા। રિપોર્ટર હનીફ, મહુવા। સેફટી મંથ સાહેબે જેમ કીધું એમ 1/1/25થી 31/1/25 સુધી અમે ઉજવવાના હતા, પણ એમાં સરકારે 15 દિવસનો વધારો કરીને 16 તારીખ સુધી એને લંબાવેલો છે, બરાબર? તો તમને એવું થાય કે આ બધું કેમ એમ એવું થાય? ટ્રાફિક પ્રત્યે જાગૃતિ વધે, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી પોલીસ પ્રશાસન છે, RTO પ્રશાસન છે અને અન્ય પ્રશાસનોના થકી લોકોમાં જનજાગૃતિ વધે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બાબતે જે આપણે એક સામાન્યથી સામાન્ય બાબતો જે ક્યાંક આપણે જાણતા અજાણતામાં નાની નાની ભૂલો કરી રહ્યા છે, એની થોડી એક જાગૃતતા ફેલાવવા માટેનો આજનો આ કાર્યક્રમ છે। ખરેખર જોવા જાય તો RTO
રેલવે ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જાન્યુઆરી મહિનો આખો એક મંથ એટલે 30 દિવસ સુધી સતત ટ્રાફિક અવેરનેસની બાબતમાંની અંદર આખા ગુજરાતની અંદર, આખા ઇન્ડિયાની અંદર આ વસ્તુઓ જાગૃતિ માટેની ફેલાય છે. એક વખત જોરદાર તાળીઓ આ વિભાગ માટે છે. સતત ને સતત એકદમ કહેવાય ને કે એને પ્રાયોરિટી આપીને કામ કરી રહી છે. તમે વિચારો કે 12 મહિના છે, એમાંથી 1.5 મહિનો આ વિષય એક ઉપર કામ કરવા માટે તંત્રને ફોર્સ કરી રહી હોય તો સરકારશ્રી એના માટે કેટલા સેન્સિટિવ છે એ આપણે સમજી શકીએ છીએ. જેમ મારી આગળ બંને અધિકારી સાહેબોએ કીધું, જે આંકડા આપ્યા એ ખૂબ ગંભીર વિષય છે. એ તો જેનું ગયું હોય એને જ ખબર હોય. અને પેલું આપણે બધા ભણીએ છીએ તો ગુજરાતીમાં નાની નાની કહેવતો આવે છે. એમાં એક કહેવત છે કે પાકા ઘડે કાંઠા પાકે નહીં. એટલે હવે પેલા મોટેરા થઈ ગયા છે ને એને સમજાવવું અમને થોડું અઘરું પડે છે. એટલે તમે બધા હજી અમારા પેલા ચાકડા પરના તૈયાર થતા પેલા ઘડા છો. એટલે તમને જેટલા અમે સજાઈ શકીએ એટલી અમારી કોશિશ છે. એટલે મેઇન તમે બધા બાળકોને અમે અહીંયા ભેગા કર્યા છે કે તમે જ્યારે ઘડો બનીને તૈયાર થાઓ ત્યારે તમારી સુંદરતા ખૂબ ખીલેલી હોય તો લોકો અમારા વખાણ કરશે કે આના જે કારીગરો હતા એ ખૂબ સારા હશે. એટલે આ જે ભવિષ્યમાં તમે નાગરિક થવાના છો એ સારા નાગરિકો બનો એટલા માટે આ નિયમોનું તમને અમે અત્યારે આ બધું ભાષણ કરી રહ્યા છીએ કે જે કોઈ આપણી ભાષામાં. મેઇન મુદ્દો એ છે કે પોતે જ્યાં સુધી કોઈ નાગરિક અવર થઈ અને નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી તંત્ર ગમે એટલી મહેનત કરે તો સક્સેસ નહીં મળે. અને નાગરિક જાતે એવું સ્વીકારતો થાય કે આ મારા ફાયદા માટે છે, મારા માટે છે. બાકી દંડ કરો આ બધું એ તો થઈ રાખે, દરરોજનું કામ છે, પોલીસ કરે છે, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. પણ નાગરિક જાતે એવું સ્વીકારતો થાય કે આ મારા માટે છે, મારે પાડવું જ પડશે, તો બધું વ્યવસ્થિત થઈ જાય. આપણે તો બારડોલી એટલે આપણું એનઆરઆઈઓનું નગર છે. જેટલા બી બધા લગભગ આપણા કુટુંબમાં અથવા આપણી આજુબાજુ વિદેશમાં રહેતા લોકો છે, એ આવે ત્યારે એમની જોડે ચર્ચા કરજો. તમે ત્યાં આગળ આ બધું કરો છો? જો ત્યાં નથી કરતા તો આ તો આપણો દેશ છે, આપણું છે, અહીંયા કેમ નહીં? બરાબર ને? અને जी, आपका नाम? जय हिंद. मैं कैडेट कैप्टन राहुल बारोड़े दीप पाटीदार जैन साइंस कॉलेज से नेवल कैडेट हूँ और आज के इस रोड सुरक्षा मास के तहत हम सबको यहाँ पे बुलाया गया और हमें संदेशा दिया गया है कि हम हेलमेट पहने और अगर हम 4 व्हीलर चलाते हैं तो हम सीट बेल्ट पहने और अपने सभी जो कायदे हैं, कानून हैं, उसका हम पालन करें. और यहाँ तक कि जो भी हम अपने इंडिविजुअली व्यक्तिगत रूप से अपने घर वालों को, जो हमारे बड़े हैं जो ड्राइविंग करते हैं, उनको भी हम संदेशा दें कि जो भी नियम है, कानून है बनाए गए हैं, उसका हम पालन करें अच्छे से, ताकि खुद की और औरों की हम जान बचा सके. एवं अगर किसी का एक्सीडेंट भी हो जाता है तो उसके लिए हम उनकी मदद करें और जो भी हम अपना हो सके खुद से अपने देश को, राष्ट्र को, अपने परिवार को, समाज को सहाय करें. जय हिंद. હા, મારું નામ દીપિકાબેન ડાભી છે. હું CIBના ગુજરાત મહિલા પ્રમુખ છું અને હિરેનદીપ વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું કામ કરી રહી છું છેલ્લા 10 વર્ષોથી. આજરોજ સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ તરફથી અમે સાથે સંકળાઈને આ બંને એનજીઓથી સાથે સંકળાઈને આજે એક રેલીનું આયોજન બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું, જે સ્વરાજ આશ્રમથી લઈને ગામમાં પોલીસ સ્ટેશન સુધી અને ત્યાંથી પાછું યુટર્ન લઈને પાછું સ્વરાજ આશ્રમ મથકે આપણે અહીંયા આગળ એકત્ર થયા હતા. આજના આ શાળાની અંદર શ્રી જયંબે સ્કૂલ, PRB કોલેજ અને કરચેલિયા વાસ્કો સ્કૂલના બાળકોના NCC અને SPRના છોકરાઓ સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તમામ લોકોને હેલ્મેટ કઈ રીતના પહેરી શકાય, સડકની ઉપર આપણે કઈ કઈ વસ્તુઓની કાળજી લેવાય, ટ્રાફિકની બાબતોમાં કયા કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ એ બાબતની અંદર એક જનજાગૃતિ હતી. આપણે સૌ જાણીએ છીએ અને તમામ નિયમોથી આપણે વાકેફ છીએ, છતાં પણ એક વખત બધાના માઇન્ડની અંદર એક રિમાઇન્ડર, એક અવેરનેસ ફેલાવવી ખૂબ જરૂરી છે. તો આજના આ માસિક હપ્તાની અંદર આજના દિને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌનો હું ખરેખર દિલથી આભાર પ્રકટ કરું છું. થેન્ક યુ. જી સર. જી સર. નમસ્કાર બારડોલી. આજ રોજ બારડોલી ટાઉન ખાતે આપણા સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા ટ્રાફિક, RTO બારડોલી, હિરેન ફાઉન્ડેશન તેમજ CIB ટીમ દ્વારા અત્યારે ચાલી રહેલા સરકારશ્રીના સૂચના અનુસાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 જે 1 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી ઉજવવાનો હતો, પરંતુ તેમાં 15 દિવસનો વધારો કરીને તંત્ર દ્વારા 16 ફેબ્રુઆરી સુધી ઉજવવાનો છે. જેના ભાગરૂપે આજે અમે સ્વરાજ આશ્રમથી લઈને
સ્ટેશન રોડ પર SBI બેંક સુધી શાળા તથા કોલેજના બાળકો, NCCના બાળકો તેમજ SPGના બાળકો દ્વારા માર્ગ સલામતી અંગે રેલીનું આયોજન કરેલું હતું, જે સફળતાપૂર્વક પૂરું થયેલું છે. અને મીડિયા ભાઈઓના માધ્યમ દ્વારા હું તમામ બારડોલી તેમજ ભારતની જનતાને જણાવવા માગું છું કે આપ સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને તમારા નજીકના લોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો, જેથી કરીને આપણે સૌ ભારત તેમજ આપણા ગુજરાતના લોકોને માર્ગ સુરક્ષામાં મેક્સિમમ લોકોને આપણે સલામત રાખી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.